કે એ લોકોને આગળ કમિટમેન્ટ છે, જેમને શૂટમાં ને એમ જવાનું છે, તો ફટાફટ હું સ્ટેજ પર આપણા અતિથિગણને બોલાવું છું. સૌપ્રથમ તો શ્રી આરજભાઈ ત્રિવેદી. મેં તમને કહ્યું એમ ગુજરાતી સિનેમાના દિગ્દર્શક અને નિર્માતા છે, આપણી વચ્ચે ઉપસ્થિત છે. શ્રીમતી પૌર્વીબેન જોશી, ગુજરાતી સિનેમા અને થિયેટરના આપણા કોસ્ચ્યુમ ડિઝાઇનર છે. મેડમ, આપનું સ્વાગત છે. ખૂબ સરસ મજાની ગોતીલો ફેન દીપાલી વ્યાસ, સ્વાગત છે તમારું અહીંયા. શ્રીમતી રૂચાબેન ભટ્ટ ગાંધીનગરથી આપણી સાથે જોડાયા છે, એમનું પણ સ્વાગત કરીએ છીએ. અને લાયન્સ ક્લબથી આપણી સાથે આશાબેન બ્રહ્મભટ્ટ જોડાયા છે, એમનું પણ સ્વાગત કરીએ છીએ. મેડમ, આ સૌ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. રૂચાબેન ભટ્ટ કલાલયમ નર્તન એકેડેમીના ડાયરેક્ટર છે, અને આશાબેન બ્રહ્મભટ્ટ એડવોકેટ છે અને અમદાવાદ મ્યુનિસિપલ કાઉન્સિલર નવરંગપુરાથી આપણી સાથે જોડાયા છે. આ સૌનું આપણે ટોકન ઓફ લવથી અભિવાદન કરીએ છીએ. અને મહેમાનને વિનંતી છે, તમે આજના કાર્યક્રમને લઈને પણ બે શબ્દ કહેવા માંગતા હોય તો પ્લીઝ તેજલબેન એમને માઇક આપશે. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત. આજે આપણે સ્થાપના દિવસ નિમિત્તે મળ્યા છીએ. બે વાત કેવી છે સમર્પણ ટ્રસ્ટમાં, મને જે બહુ જ ગમી કે એક સ્પેશિયલ ચાઇલ્ડને તમે અહીંયા લઈ આવ્યા સ્ટેજ પર, અને બહુ જ સુંદર રજૂઆત હતી. એવું કોઈ તમે આંખ બંધ કરીને સાંભળો તો તમને ક્યાંય એવું ના લાગે કે આ ગાનાર વ્યક્તિ કોઈ સ્પેશિયલ ચાઇલ્ડ છે. તો જે તમે વિચાર લઈને નીકળ્યા છો કે તમારે બાળકો માટે, સ્ત્રીઓ માટે કામ કરવું છે, એ પછીની બધી રજૂઆતો જુઓ. ખાલી અમારે બધી ગોપીઓ વચ્ચે એક જ કાનો છે અત્યારે, બાકી અત્યાર સુધીના સ્ટેજ પર જે પણ પરફોર્મન્સીસ થાય એ બધા લેડીઝ અહીંયા આવ્યા છે. એટલે તમે જે કહ્યું એ તમે કરીને બતાવ્યું, એન્ડ એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. જ્યારે પણ અમારી જરૂર પડે ત્યારે અમે તમારી સાથે છીએ. વેધર એ પરફોર્મન્સીસ હોય, નાના મોટા પ્રોગ્રામ્સ અરેન્જ કરવાના હોય, કંઈ પણ હોય, તો વી આર ઓલવેઝ ધેર ફોર યુ. અને બહુ જ ગમશે અમને તમારી સાથે જોડાઈને કામ કરવામાં. મારા નાટકનો શો છે અકુપારનો 7:30 વાગ્યાનો, સો આઈ હેવ ટુ લીવ, પણ અમને ખૂબ મજા આવી. પાછળના પ્રોગ્રામ્સ હું ચોક્કસ તમારી પાસેથી લઈને જોઈશ. એન્ડ થેન્ક યુ સો મચ ઓડિયન્સ, કે ખૂબ ભરપૂર પ્રેમ આપ્યો છે તમે બધા જ પરફોર્મન્સીસને, અને આવી રીતે મળતા જ રહીએ. થેન્ક યુ સો મચ. નમસ્કાર. મને જ્યારે મારા પર ફોન આવ્યો ત્યારે મને એક જ નામ કહ્યું હતું કે મારી સાથે પૌરવીબેન હશે. પછી નામ વધતા ગયા, અને પણ મને એવું લાગે છે, જે તેજલબેને કહ્યું એ પ્રમાણે, કે હું અત્યારે મારા સ્ત્રીઓને લગતા જે કામ કર્યા એને પ્રતિનિધિત્વ આપું છું. જેમ કે મારાથી કેટલાક પ્રોડક્શન્સ થઈ ગયા એટલા માટે કહું છું કે આ બધા ઘણા બધા મિત્રો છે. ધનજી છે, મેહુલભાઈ છે, બિમલ છે, પાછળ તરલ છે, કે અમે જ્યારે કોઈ પણ કૃતિ કરીએ ને ત્યારે જોતા નથી કે આ ક્યાં જશે, કેવી રીતે જશે. અને એ આ બધી બહેનોની વચ્ચે મને જ્યારે ઊભો કરવામાં આવ્યો ત્યારે હું વિચારતો હતો કે મને કેમ બોલાવે છે.
એનું કારણ મારું આ નાટકો તાનારીરી છે, દીવાળે દીકરી છે, કે આજે મારી દીકરી જે પ્રસ્તુતિ કરી રહી છે ચૌલાદેવી છે. તો ગુજરાતી ભાષામાં જ્યારે આ લોકો કોઈ પણ એક એના સંવર્ધન માટે કામ કરતા હોય ત્યારે કદાચ એ ઉપક્રમે મને બોલાવ્યો છે એવું માનું છું. એટલે સદેહે પુરુષ છું, પણ કદાચ મારા સ્ત્રીઓના કાર્યો માટે થઈને મને આમંત્રણ આપ્યું છે એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. મારી એક નાની આહુતિ તમારા યજ્ઞ માટે અત્યારે હું અનાઉન્સ કરું છું. મારી સંસ્થા છે આર્ટ કમ્યુનિકેશન્સ.